અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, દરરોજ આપણે જે કરંટ અફેર જોઈએ છે, તો આજે મિત્રો જોઈએ આપણે જે કે ગુજરાતની અંદર જે 2019માં 27 જાન્યુઆરી 1ના રોજ જે ટાટ એક્ઝામ લેવાની છે શિક્ષકો માટે, તો એના માટે જે મનોવિજ્ઞાન મિત્રો કેટલાક પ્રશ્નો મહત્વના છે, તો એ પ્રશ્નો વિશે મિત્રો જોઈ લઈએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે સમાજને અસ્વીકાર્ય હોય એવા વ્યક્તિના વર્તનને સમાજ સ્વીકાર કરે એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને મિત્રો શું કહેવાય? તો એનો ઓપ્શન આપે છે ઉદ્વીકરણ કહી શકાય, નંબર 2 તાદાત્મ્ય કહી શકાય, નંબર 3 યૌક્તિકીકરણ કહી શકાય, નંબર 4 સ્થાનાંતર કહી શકાય। તો મિત્રો જે એમાં ઓપ્શન આપે છે, તો મિત્રો એની અંદર જે સમાજને અસ્વીકાર્ય હોય એવા વ્યક્તિના વર્તનને સમાજ સ્વીકારે એવા વ્યક્તિના જે વર્તન હોય તો એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયાને ઉદ્વીકરણ કહી શકાય। તો મિત્રો જે આપણો અહીંયા નંબર 1 ઓપ્શન છે ઉદ્વીકરણ એ સાચો જવાબ છે। આગળ જો મિત્રો બીજો પ્રશ્ન, મારા કાકા કલેક્ટર છે એવું કિરણનું વારંવાર રટણ કરી સંતોષ માને છે, તેને કઈ બચાવ પ્રયુક્તિ કહી શકાય? આવો પ્રશ્ન પૂછાયો હોય તો એનો ઓપ્શન છે એને દમન કહેવાય, નંબર 2 એની ક્ષતિપૂર્તિ કહી શકાય, નંબર 3 એને તાદાત્મ્ય કહી શકાય, નંબર 4 એને યૌક્તિકીકરણ કહી શકાય। તો મિત્રો મારા કાકા કલેક્ટર છે એવું કિરણનું વારંવાર રટણ છે એમ કરીને સંતોષ માને છે, એ પોતે છે એવું નહીં પણ એના કાકા કલેક્ટર છે અને એના કારણે સંતોષ અનુભવે છે, તો મિત્રો એને તાદાત્મ્ય કહી શકાય। એટલે કે જે ત્રીજો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે। આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન, પોતાની ઈચ્છા કે વિચારોનું બીજા પર આરોપણ કરવાને શું કહેવામાં આવે છે? તો એના ઓપ્શન છે પ્રક્ષેપણ કહી શકાય, નંબર 2 તાદાત્મ્ય કહી શકાય, નંબર 3 યૌક્તિકીકરણ કહી શકાય, નંબર 4 દમન કહી શકાય। તો મિત્રો જે પોતાની ઈચ્છા કે જે વિચારો હોય એ વિચારોનું બીજા પર આરોપણ જે આપણે કરીએ તો એ આરોપણ કરવાની જે ક્રિયા હોય એને પ્રક્ષેપણ કહી શકાય। તો મિત્રો જે આપણે પહેલો ઓપ્શન છે પ્રક્ષેપણ એ સાચો જવાબ છે। આગળ જો મિત્રો ચોથો પ્રશ્ન, ફ્રોઇડ નીતિ સિદ્ધાંત તરીકે કોને ઓળખાવે છે? તો એના ઓપ્શન છે ઈડીને, નંબર 2 અહમને, નંબર 3 અધિઅહમને, નંબર 4 આમાંથી એક પણ નહીં। તો મિત્રો ફ્રોઇડ જે મનોવિજ્ઞાન છે એ ફ્રોઇડ એ નીતિ સિદ્ધાંત તરીકે અધિઅહમને એ ઓળખાવે છે, એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે। આગળ જો મિત્રો પાંચમો પ્રશ્ન, ફ્રોઇડના મતે માનવીનું મોટાભાગનું વર્તન કઈ પ્રેરણાઓથી ઘેરાયેલું હોય છે? તો એના ઓપ્શન છે નંબર 1 જાગ્રત, નંબર 2 અજાગ્રત, નંબર 3 શારીરિક, નંબર 4 અજાગ્રત। તો મિત્રો ફ્રોઇડના મતે જે માનવીનું મોટાભાગનું વર્તન હોય છે એ વર્તન એ અજાગ્રત શું કહે છે એ અજાગ્રત પ્રેરણાઓથી દોરાયેલું હોય છે, એટલે કે ઘેરાયેલું હોય છે, એટલે બીજો ઓપ્શન છે સાચો જવાબ છે। આગળ જોઈએ મિત્રો છઠ્ઠો પ્રશ્ન, નંબર 1 પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટીના રચયિતા કોણ છે? તો એના ઓપ્શન છે વેક્સલર, નંબર 2 સ્ટેનફોર્ડ અને ટર્મન, નંબર 3 ટર્મન અને મેરિલ, નંબર 4 બીને અને સાયમન। તો મિત્રો જે પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટી રચાઈ હતી તો એ પ્રથમ વ્યક્તિગત બુદ્ધિ કસોટીના રચયિતા એ બીને અને સાયમન છે, કે નંબર 4 ઓપ્શન એ સાચો જવાબ છે। તો મિત્રો શું કહે છે કે સૌથી પહેલા જે બુદ્ધિ કસોટી વ્યક્તિગત રચાઈ હતી વ્યક્તિ કસોટી એ બીને અને સાયમને રચી હતી, એટલે આપણો જે ચોથો જવાબ છે સાયમન, બીને સાયમન એ સાચો જવાબ છે। આગળ જોઈએ મિત્રો સાતમો પ્રશ્ન, બુદ્ધિ અંગેનો એક અવયવી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એના ઓપ્શન છે નંબર 1 ટર્મન, નંબર 2 ચાર્લ્સ સ્પીયરમેન, નંબર 3 થ્રસ્ટન, નંબર 4 થોર્નડાઇક। તો મિત્રો બુદ્ધિ અંગેનો એક અવયવી સિદ્ધાંત એ ટર્મને આપ્યો છે, એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે। શું કહે છે કે બુદ્ધિ અંગેનો એક અવયવી સિદ્ધાંત એ ટર્મને આપ્યો છે, એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે। આગળ જોઈએ મિત્રો આઠમો પ્રશ્ન, વરણના મતે જન્મજાત અને અર્જિત શક્તિઓનો સમૂહ એટલે? તો એના ઓપ્શન આપ્યા છે કે બુદ્ધિ એને કહી શકાય, નંબર 2 અભિયોગ્યતા કહી શકાય, નંબર 3 એને વલણ કહી શકાય, નંબર 4 વ્યક્તિત્વ કહી શકાય। તો વરણ એક મનોવૈજ્ઞાનિક છે અને વરણના મતે જે જન્મજાત અને અર્જિત શક્તિઓ છે એનો એક સમૂહ છે, તો એ સમૂહને અભિયોગ્યતા કહી શકાય એવું વરણ માને છે, એટલે કે એ આપણો બીજો ઓપ્શન છે સાચો જવાબ છે। શું કહે છે વરણના મતે જન્મજાત અને અર્જિત શક્તિનો સમૂહ એટલે અભિયોગ્યતા। આગળ જોઈએ મિત્રો નવમો પ્રશ્ન, નીચેનામાંથી વારસા સાથે કોનો સંબંધ નથી? આ ઓપ્શન આપ્યો છે કે જે વારસો છે તે વારસા સાથે કોનો સંબંધ ન હોઈ શકે? તો એના ઓપ્શન આપ્યા છે નંબર 1 અભિયોગ્યતા, નંબર 2 બુદ્ધિ, નંબર 3 વલણ, નંબર 4 વ્યક્તિત્વ। તો મિત્રો વારસા સાથે એ વલણને પણ સંબંધ છે, બુદ્ધિને પણ છે અને વ્યક્તિત્વને પણ છે, પણ કોને સંબંધ નથી? અભિયોગ્યતા છે, તો અભિયોગ્યતાને
એ વારસા સાથે કોઈ સંબંધ નથી. એટલે કે જે પહેલો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. આગળ જો મિત્રો 10મો પ્રશ્ન, થર્સ્ટોનના મતે બુદ્ધિ કોઈ એક તત્વ નથી, તેમાં કેટલી પ્રાથમિક શક્તિઓનો સમાવેશ થાય છે? તો એના ઓપ્શન આપ્યા છે નંબર 1 5, નંબર 2 7, નંબર 3 8, નંબર 4 9. તો મિત્રો થર્સ્ટનના મત પ્રમાણે બુદ્ધિ કોઈ એક તત્વ નથી, પણ એમાં કેટલીક પ્રાથમિક શક્તિઓનો સમાવેશ થયેલો છે એવું એ થર્સ્ટન માને છે. તો એના મતે એ 7 શક્તિઓનો સમૂહ છે. શું કહે છે કે થર્સ્ટનના મત પ્રમાણે બુદ્ધિ કોઈ એક તત્વ નથી, પણ એની અંદર કેટલી? તો કે 7 પ્રાથમિક શક્તિનો સમૂહ છે એવું થર્સ્ટન માને છે. એટલે કે આપણે જે બીજો ઓપ્શન છે 7 લખ્યું છે એ બીજો ઓપ્શન એ સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 11મો પ્રશ્ન, મેસ્લોની વિચારસરણી પ્રમાણે પાયાની જરૂરિયાતોનો યોગ્ય ક્રમ કયો છે? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો એનો ઓપ્શન છે. શું કહે છે કે મેસ્લોની વિચારસરણી પ્રમાણે જે પાયાની આપણી જરૂરિયાતો છે તો એનો યોગ્ય સાચો ક્રમ કયો છે? તો એના ઓપ્શન આપે છે સૌથી પ્રેમ, પ્રતિષ્ઠા, સલામતી, શારીરિક અને આત્મસાર્થકતા. બીજા ઓપ્શન છે શારીરિક, પ્રેમ, સલામતી, પ્રતિષ્ઠા, આત્મસાર્થકતા. નંબર 3 શારીરિક, આત્મસાર્થકતા, પ્રેમ, સલામતી અને પ્રતિષ્ઠા. નંબર 4 શારીરિક, સલામતી, પ્રેમ, પ્રતિષ્ઠા અને આત્મસાર્થકતા. તો મિત્રો મેસ્લોની વિચારસરણી પ્રમાણે એ પાયાની જરૂરિયાતોનો યોગ્ય સાચો ક્રમ છે શારીરિક, સલામતી, પ્રેમ, પ્રતિષ્ઠા અને આત્મસાર્થકતા. શું કહે છે? મેસ્લોના મત પ્રમાણે સૌથી પહેલા શારીરિક આવે, એના પછી સલામતી આવે, પછી પ્રેમ આવે, પછી પ્રતિષ્ઠા આવે, છેલ્લે આત્મસાર્થકતા. એટલે કે આ જે ક્રમ છે ચોથા નંબરનો ઓપ્શન છે એ આપણો સાચો જવાબ છે. કોના મત પ્રમાણે? મેસ્લોના મત પ્રમાણે. આગળ જોઈએ મિત્રો 12મો પ્રશ્ન, સહજવૃત્તિ એ પ્રાણી અને મનુષ્યના જન્મદત્ત સંસ્કાર છે એવી વિચારસરણી ધરાવનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? શું કહે છે કે સહજવૃત્તિ એ પ્રાણી અને મનુષ્યના જન્મદત્ત સંસ્કાર છે, કે મનુષ્ય જન્મે એના સાથે સંસ્કાર આવી જાય છે. કયા કયા? તો સહજવૃત્તિ એ પ્રાણી અને મનુષ્યના જન્મ સંસ્કાર છે એવી વિચારસરણી ધરાવનાર વૈજ્ઞાનિક નીચેનામાંથી કોણ હતા? તો એના ઓપ્શન છે મેકડુગલ એવું માને છે, બીજો નંબર મેસ્લો માને છે, નંબર 3 મેકડેલાન માને છે, નંબર 4 હેરી એફ હાર્લો માને છે. તો મિત્રો સહજ એ પ્રાણી, શું કહે છે કે સહજ વૃત્તિ જે છે એ સહજ વૃત્તિ એ પ્રાણી અને મનુષ્યના જન્મદત્ત સંસ્કાર છે એવું મેકડુગલ માને છે. એટલે કે જે પહેલો ઓપ્શન છે આપણો મેકડુગલ એ સાચો ઓપ્શન છે. આગળ જોઈએ મિત્રો 13મો પ્રશ્ન, અક્ષરો, શબ્દો અને ઓકડાઓને પ્રતિચાર આપવાની શક્તિને શું કહેવાય? એવો પ્રશ્ન પૂછાયો હોય તો એના ઓપ્શન છે નંબર 1 સામાજિક બુદ્ધિ કહી શકાય, નંબર 2 મૃત બુદ્ધિ કહી શકાય, નંબર 3 અમૂર્ત બુદ્ધિ કહી શકાય, નંબર 4 સામયિક બુદ્ધિ કહી શકાય. તો શું કહે છે કે અક્ષરો, શબ્દો અને આંકડાઓને પ્રતિચાર આપવાની જે શક્તિ છે તો એ શક્તિને અમૂર્ત બુદ્ધિ કહી શકાય. એટલે કે જે ત્રીજો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 14મો પ્રશ્ન, ગિલફર્ડના બહુઘટક સિદ્ધાંત પ્રમાણે કયો પરિમાણ યોગ્ય નથી? શું કહે છે કે ગિલફર્ડના બહુઘટક સિદ્ધાંત પ્રમાણે કયો પરિમાણ યોગ્ય નથી? તો મિત્રો એના ઓપ્શન આપે છે નંબર 1 ક્રિયા, નંબર 2 વિષય વસ્તુ, નંબર 3 નિષ્પત્તિ, નંબર 4 વિસ્તાર. તો મિત્રો ગિલફર્ડના બહુઘટક સિદ્ધાંત પ્રમાણે એ વિસ્તાર જે એક ઘટક છે એ ઘટક જે પરિમાણ છે એ યોગ્ય નથી. એટલે કે જે આપણું ચોથો ઓપ્શન છે નંબર 4 એ સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો 15મો પ્રશ્ન, બર્ટનના સિદ્ધાંત મુજબ બુદ્ધિના કેટલા ઘટકો છે? તો એના ઓપ્શન આપે છે 4 ઘટકો છે, નંબર 2 8 ઘટકો છે, નંબર 3 10 ઘટકો છે, નંબર 4 6 ઘટકો છે. તો બર્ટનના સિદ્ધાંત પ્રમાણે, કોના સિદ્ધાંત પ્રમાણે? બર્ટનના સિદ્ધાંત પ્રમાણે એ બુદ્ધિના 4 ઘટકો છે એવું બર્ટન માને છે. એટલે કે જે આપણો પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે મિત્રો. આગળ જોઈએ 16મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકના મત પ્રમાણે બુદ્ધિ પ્રવાહી કે સ્ફટિક હોય છે? તો એના ઓપ્શન આપ્યા છે નંબર 1 બર્ટ કહે એવું માને છે, નંબર 2 વર્નન એવું માને છે, નંબર 3 કેટલ એવું માને છે, નંબર 4 ગિલફર્ડ એવું માને છે. તો બુદ્ધિ પ્રવાહી કે સ્ફટિક હોય છે એવું કોણ માને છે? તો એ જે કેટલ મનોવૈજ્ઞાનિક છે એ એવું માને છે. તો શું કહે છે કે કેટલના મત પ્રમાણે બુદ્ધિ એ પ્રવાહી કે સ્ફટિક હોય છે એ મનોવૈજ્ઞાનિક છે તો એવું માને છે. તો જે આપણો ત્રીજો જવાબ છે કેટલ એ સાચો ઓપ્શન છે. આગળ જોઈએ મિત્રો 17મો પ્રશ્ન, બુદ્ધિના વિકાસ પર નીચેનામાંથી કોની સાર્થક અસર જોવા મળે છે? શું કહે છે કે બુદ્ધિના વિકાસ પર નીચેનામાંથી કોની સાર્થક અસર જોવા મળે છે? તો એનો ઓપ્શન આપ્યા છે નંબર 1 જાતિ, નંબર 2 ધર્મ, નંબર 3 સંસ્કૃતિ, નંબર 4 આનુવંશિકતા. તો મિત્રો બુદ્ધિના વિકાસ પર એ
આનુવંશિકતાની સાર્થક અસર જોવા મળે છે. શું કહે છે કે બુદ્ધિના વિકાસ પર આનુવંશિકતાની સાર્થક અસર જોવા મળે છે. એટલે કે જે ચોથો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો, 18મો પ્રશ્ન. ગિલફર્ડના મોડેલ પ્રમાણે વિષય વસ્તુમાં શાનો સમાવેશ નથી? શું કહે છે કે ગિલફર્ડના મોડેલ પ્રમાણે વિષય વસ્તુમાં શાનો સમાવેશ થતો નથી? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 આકૃતિ, નંબર 2 વર્ગો, નંબર 3 સંજ્ઞાત્મક, નંબર 4 શબ્દાત્મક. તો મિત્રો ગિલફર્ડના મોડેલ પ્રમાણે જે વિષય વસ્તુ છે તો એ વિષય વસ્તુની અંદર એ વર્ગોનો સમાવેશ થતો નથી. એટલે કે આકૃતિ, સંજ્ઞા, શબ્દાત્મકનો સમાવેશ થઈ જાય છે, પણ વર્ગનો સમાવેશ થતો નથી. તો જે બીજો ઓપ્શન છે વર્ગો એ સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો, 19મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્ષેપણ કસોટી છે? નીચે કસોટી આપી છે એમાંથી પ્રક્ષેપણ કસોટી કઈ છે? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 એડવર્ડ વ્યક્તિગત પ્રેફરન્સ શેડ્યુલ્ડ EPPS, નંબર 2 ઓલફૂટ વર્નન બિન્ડેજે વેલ્યુ ટેસ્ટ, નંબર 3 રોસાટ ટેસ્ટ, નંબર 4 મિનેસોટા મલ્ટિપલ પર્સનાલિટી ઇવેન્ટ MMPI. તો મિત્રો જે પ્રક્ષેપણ કસોટી આપી છે એ નંબર જે 1, 2 અને 4 છે એ પ્રક્ષેપણ કસોટી છે. શું કહે છે કે જે નીચેનામાંથી કઈ પ્રક્ષેપણ કસોટી છે? તો મિત્રો જે 1, 2 અને 4 છે એ પ્રક્ષેપણ કસોટી નથી, પરંતુ જે રોસાક છે ત્રીજા નંબરની એ કસોટી પ્રક્ષેપણ કસોટી છે. તો જે આપણો ત્રીજો જવાબ છે સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો, 20મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પ્રક્ષેપણ કસોટી નથી? આગળના પ્રશ્નમાં કસોટી હતી એવું પૂછ્યું હતું. નીચેના પ્રશ્નમાં કે નીચેનામાંથી કઈ પ્રક્ષેપણ કસોટી નથી? તો એના ઓપ્શન આપ્યા છે. નંબર 1 રોસાક ટેસ્ટ, નંબર 2 ટાટ, નંબર 3 MPI, નંબર 4 સેન્ટેન્સ કોમ્પ્લેશન ટેસ્ટ. તો મિત્રો નીચેનામાંથી જે કસોટી આપી છે એમાંથી સેન્ટેન્સ કોમ્પ્લેશન ટેસ્ટ છે એ પ્રક્ષેપણ કસોટી નથી. તો શું કહે છે કે રોસાક ટેસ્ટ છે, ટાટ છે અને MPI એ રોસાક કસોટી છે, પણ જે એ પ્રક્ષેપણ કસોટી છે, પણ જે સેન્ટેન્સ કોમ્પ્લેશન ટેસ્ટ છે એ કસોટી પ્રક્ષેપણ કસોટી નથી. તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો એને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને મિત્રો જે સબસ્ક્રાઇબ કરો અને જે બાજુમાં મિત્રો બેલ ઓપ્શન આપ્યું છે તો એને મિત્રો ક્લિક કરો અને એને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે મિત્રો જે નવા વિડીયો મિત્રો અપલોડ થાય છે એ મિત્રો તમને તરત જ મિત્રો મળી જાય. તો મિત્રો થેન્ક યુ મિત્રો.